10મા મહિનાની ચિઠ્ઠી છે મારી પાસે। 10 મહિનાથી ધક્કા ખાઉં છું। નગરપાલિકામાં કેટલી વાર ડોક્યુમેન્ટ બે વાર દેવા છતાંય તે એનો કોઈ એવો ઈલાજ નથી। વર્ષ દિવસથી ધક્કા ખાઉં છું, મારો દાખલો છતાં આવતો નથી। નગરપાલિકામાં કેટલી વાર ડોક્યુમેન્ટ બે વાર દેવા છતાંય તે એનો કોઈ એવો ઈલાજ નથી। કોઈ જાતનું એનું ઓલું જવાબ જ નથી આપતા। બે વખત આધાર કાર્ડને એવા માગે છે, છતાંય તે ચિઠ્ઠી આપો એટલે પાછા ડોક્યુમેન્ટ માગે। આવી રીતની પોઝિશન છે। મહિનાની ચિઠ્ઠી છે મારી પાસે। 10 મહિનાથી ધક્કા ખાઉં છું, તો હજી કાંઈ નિકાલ આવતો નથી દાખલાનો, ને કોઈ જવાબદારી નથી આપતા અમને। અત્યારે હાલ તમે ચીફ ઓફિસરને રજૂઆત કરી તો કઈ રીતના જવાબ આપ્યો? એને એમ કીધું કે અમારું હાલતું નથી કોમ્પ્યુટર એમ। મારું નામ છે નરવણ, મારું ગામ છે બેડા। હું છેલ્લા વર્ષ દિવસથી ધક્કા ખાઉં છું, મારો દાખલો છતાં આવતો નથી। દાખલો આપ્યો છતાં મેં હરખું નામ લખીને આપ્યું, તોય છતાં એણે નામમાં ભૂલ રાખી, અટકમાં ભૂલ રાખી, બધી રીતે ભૂલ રાખી। જે મહુવા નગરપાલિકાની અંદર જે જન્મ મરણના દાખલા બાબતનો પ્રશ્ન જે છે એમાં હકીકત એવી છે કે જે અત્યારે જન્મ મરણના દાખલાની તમામ કામગીરી જે છે એ CRS પોર્ટલ ઉપર કરી દેવામાં આવેલી છે, અને છેલ્લા જે 12-13 દિવસથી જોઈએ તો જે મલ્ટિપલ લોગિનના ઓપ્શન્સ હતા એ બંધ થઈ ગયા છે। એટલે જે પહેલાં મેં 7 ઓપરેટરો સુધી કામ કરતા હતા એના બદલે અત્યારે માત્ર 2 જ લોગિન, એક સબ રજિસ્ટ્રારનું અને એક રજિસ્ટ્રારના લોગિનથી જ કામ થઈ છે। એના સિવાય જે ઓપરેટરનું લોગિન હોય છે એ પણ વર્ક કરતું નથી। એટલે માત્ર 2 જ લોગિનને કારણે જે છે પૂરતા પ્રમાણમાં દાખલા કાઢવા મહુવા નગરપાલિકામાં શક્ય નથી। એટલે જે અરજીઓ જે છે એની પેન્ડન્સી વધતી જાય છે, અને ખાસ એના કારણે પ્રશ્ન છે। આ બાબતની બધી રજૂઆત પણ અમે ત્યાં ઉપર સક્ષમ કક્ષાએ કરેલી છે, અને જેવું આનું વહેલી તકે નિરાકરણ આવે અને વધારે PC ઉપર કામ થઈ શકે એ પ્રકારની જો વ્યવસ્થા અમને કરી આપવામાં આવે તો અમે અહીંયા ઓવરટાઈમ કરાવીને પણ આ પ્રશ્નનો નિકાલ કરાવી શકશું।